20 માર્ચના દિવસે જીએસએસબીનું રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ લેવાઈ, જેમાં 60 ક્વેશ્ચન ગણિત અને રીઝનિંગના હતા. જો તમે આગળની જીપીએસસી અથવા તો પોલીસ એક્ઝામ આપવા જતા હોય તો તમારા માટે આ જે છે અગત્યના પ્રશ્નો બનશે. આપણે બધા પ્રશ્નોનું સોલ્યુશન વન બાય વન જોઈશું. પહેલો જ ક્વેશ્ચન છે કે 18 પ્રાપ્તાંકોની સરેરાશ 20 છે. એટલે કે આપણી પાસે 18 નંબર છે, જે દરેક નંબર જે છે એની એવરેજ 20 છે. એનો મતલબ કે સરવાળો આપણે 18 ગુણ્યા 20 થશે. આપણે નથી કરવાનો, આ તો કહું છું. પરંતુ પાછળથી ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે જે છે 53 ના બદલે જે છે શું લઈ લીધું છે, 35 લઈ લીધું છે. તો હવે જે છે આપણે આનો સુધારો કરીએ તો નવી સરેરાશ શું મળશે? તો વિચારો કે 53 લેવાના હતા, એના બદલે આપણે 35 લઈ લીધા છે. એનો મતલબ કે ઓછા લીધા છે. કેટલા ઓછા લીધા છે? 53 માંથી 35 જશે તો આપણા જવાબ આવશે 18. આપણે 18 ઓછા લીધા છે. આનો મતલબ થાય કે 18 ને આપણે જે છે જેટલા પ્રાપ્તાંકો છે એની વચ્ચે વહેંચવા પડે. એટલે કે 18 પ્રાપ્તાંકો છે ને 18 છે, એનો મતલબ કે દરેકને એક એક મળશે. એનો મતલબ છે કે નવી સરેરાશ જે છે એ 1 વધી જશે, એટલે કે 21 થશે. આ તો ગણતરી થઈ આપણા ડાયરેક્ટલી. પણ જો તમારે ફૂલ ગણતરી કરવી હોય, બરાબર, પૂરેપૂરો પ્રોગ્રામ ગોઠવવો હોય તો આપણે આવું કરી શકીએ કે 18 ગુણ્યા 20, આમાં આપણે જે છે શું લીધા છે, બરાબર, આપણે 53 લેવાના હતા, એના બદલે પછી આપણે શું લેતા છે 35. તો પહેલા જે છે આપણે 35 બાદ કરીએ અને 53 એડ કરીએ. તો આને જે છે તમે સરવાળો કરો અને પછી ભાગ્યા જે છે જેટલા નંબર છે 18 કરો એટલે તમારો જવાબ આવે. પણ આવું ડાયરેક્ટલી તમે કરી શકો છો.